કરીશ તો તારી 7 પેઢી યાદ કરશે એપિસ્ટાઇન કરતાં પણ મોટી ફાઇલ છે એવા ડંફાસ મારનાર કીર્તિ પટેલે કર્યો ઇન્દ્ર ભારતી બાપુ સાથે સમાધાન સંસ્કાર. આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. કીર્તિ પટેલ અને ભવ્ય રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે આશ્ચર્યજનક રીતે સગવડિયું સમાધાન થયું છે. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડીને પગે લાગી અને આશીર્વાદ માંગે છે અને ઇન્દ્ર ભારતી બાપુ આશીર્વાદ આપે પણ છે. એનો મતલબ બહુ મોટી ડીલ થઈ લાગે છે. મહત્વની બાબત એ છે કે આ સમાધાન પણ હરિહરાનંદ ભારતી બાપુના કથિત કાળા કારનામાની પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ પછી થયું છે. પત્રિકા વાયરલ થયા બાદ સમાધાન માટેનો તખ્તો ગોઠવ્યો હતો, એટલે બંનેએ એકબીજાના કથિત કાળા કરતૂતો પર પડદો પાડવા માટે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ મુજબ સમાધાન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ સમાધાન હરિહરાનંદ ભારતી બાપુએ કરાવેલું હોય તો આ સમાધાન સમાજની આંખે પાટા બાંધવા સમાન છે. જૂનાગઢમાં આવતીકાલે રંગોનું પર્વ ધૂળેટીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ધૂળેટીના પર્વને લઈને જૂનાગઢની બજારમાં પિચકારી, કલર, ફુગ્ગા વગેરેનું ધૂમથી વેચાણ થઈ રહ્યું છે. આવતીકાલે વહેલી સવારથી જ લોકો રંગોના પર્વ ધૂળેટીને મનાવવા માટે નીકળી પડશે. જૂનાગઢના ખામધ્રોડ રેલવે ફાટક પાસે આવેલ ડોક્ટર સુભાષ મહિલા બીએડ કોલેજમાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ક્રિકેટ, ગોળા ફેંક, ચેસ, સિક્કા શોધ, સંગીત ખુરશી, દોડ, લીંબુ ચમચી અને બેડમિન્ટન સહિતની ઇન્ડોર અને આઉટડોર રમતો રમાડાઈ હતી. આ રમતોમાં તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નેત્ર વગરનું નૂર, નારી શક્તિ ભરપૂર શીર્ષક હેઠળ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ મહિલાઓ માટે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. 7 માર્ચ શનિવારે બપોરે 2 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યભરની 63 પ્રજ્ઞાચક્ષુ અંધ યુવતીઓ અને મહિલાઓ સુગમ સંગીત, સામાન્ય જ્ઞાન અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેશે. જૂનાગઢની રાજ્ય શાખામાં રાઇફલ ક્લબ માટે ગૌરવનો અવસર છે કે ક્લબની પ્રતિભાશાળી વિદ્યાર્થીની વશિષ્ઠા અઢિયાએ આંતરરાષ્ટ્રીય ચેસ ક્રમાંકન પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે. તે ક્લબમાંથી આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા દ્વારા 1472 ક્રમાંકન પ્રાપ્ત કરનાર પ્રથમ ખેલાડી બની છે. તેણીએ ફાઇડે માન્ય ટુર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી પોતાની સત્તાવાર આંતરરાષ્ટ્રીય ચેસ ક્રમાંકન 1472 પ્રાપ્ત કર્યું છે. જૂનાગઢમાં શ્યામ મહિલા મંડળ દ્વારા રંગરસિયા કાર્યક્રમ યોજાયો હતો. શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલની આગેવાનીમાં હોળીના તહેવાર નિમિત્તે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની ભવનાથ રોડ સ્થિત આવેલી શ્યામવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલા મંડળની બહેનો અને અક્ષરધામ સ્થિત ઝાંઝરડા વૈષ્ણવ મહિલા મંડળની બહેનોએ લીલાબેન ધામેચા, નીરુબેન ઉનરકટ તેમજ રંજનબેન દવે અને રેખાબેન કાચાના ગ્રુપ સાથે મળીને આ કાર્યક્રમ યોજાયો હતો. બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા તાજેતરમાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં એસસી કેટેગરીમાં આવતા તેજસ અરવિંદભાઈ સોંદરવા સમગ્ર રાજ્યમાં ફર્સ્ટ નંબર પર પાસ થયા છે. પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખડિયા જૂનાગઢ ખાતે ઇનોવેશન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર બેટર ફ્યુચર થીમ હેઠળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીન વિચાર શક્તિ અને ટેકનોલોજી પ્રત્યે રસ વિકસાવવાનો હતો. મેંદરડા તાલુકાના શિક્ષણ જગતમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકાના જે પ્રાથમિક શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે શિક્ષકો દ્વારા પોતાની આ ખુશીને સમગ્ર શિક્ષણ પરિવાર સાથે વહેંચવા માટે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.